શહેરોનો તો વિકાસ થયો છે, પરંતુ ગામડાઓ હજી વિકાસથી વંચિત છે, જેને લઈને જી 24 કલાકે પોતાના વિશેષ કાર્યક્રમ ગામડાની વાતમાં ગામડાની સમસ્યા જાણવાની મુહિમ ઉપાડી છે, જેને લઈને આજે આપણે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામે પહોંચ્યા છે। આપણે ગામમાં જઈશું અને ગામના લોકો પાસેથી ગામની સમસ્યાઓ જાણીશું। શહેરનો તો વિકાસ થયો છે, પરંતુ ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું આ છે રૂવેલ ગામ। અંદાજે 4200 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં માત્ર પ્રાથમિક શાળાની સુવિધા છે। મુખ્યત્વે આ ગામમાં ઠાકોર, બ્રાહ્મણ, પ્રજાપતિ અને અન્ય જાતિના લોકો વસવાટ પણ અભાવ છે। રૂવેલ ગામની મુખ્ય 3 સમસ્યાઓ છે। પહેલી તો અવરજવર માટે પાકા રસ્તા, ગામમાં ગટરની અવ્યવસ્થા અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દૂર જવું પડી રહ્યું છે। ગામની કમનસીબી એ છે કે ગામ લોકોએ સરકારની 108 ઇમરજન્સી સેવાનું નામ તો સાંભળ્યું છે, પરંતુ આ સેવાનો લાભ ક્યારેય પણ મળ્યો નથી, જેના કારણે ગામમાં કોઈ બીમાર હોય કે સગર્ભા મહિલા હોય તેને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરોનો તો વિકાસ થયો છે, પરંતુ ગામડાઓ હજી વિકાસથી વંચિત છે, જેને લઈને જી 24 કલાકે પોતાના વિશેષ કાર્યક્રમ ગામડાની વાતમાં ગામડાની સમસ્યા જાણવાની મુહિમ ઉપાડી છે, જેને લઈને આજે આપણે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામે પહોંચ્યા છે। આપણે ગામમાં જઈશું અને ગામના લોકો પાસેથી ગામની સમસ્યાઓ જાણીશું। શહેરનો તો વિકાસ થયો છે, પરંતુ ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું આ છે રૂવેલ ગામ। અંદાજે 4200 લોકોની વસ્તી ધરાવતા અમે સાંભળીએ તમારી વાત સૂત્રને સાર્થક કરતી જે મીડિયા આજે કાંકરેજ તાલુકાના રૂવેલ ગામ પહોંચી છે। આપણે આ ગામના લોકો પાસે જાણીશું ગામની શું છે સમસ્યા। આપણી પાસે ગામના કેટલાક વડીલો છે, આપણે એમને પૂછીશું કે ગામમાં કેવી કેવી તકલીફ પડે છે, કેવી સમસ્યા છે। આપ ગામના ઉપસરપંચ છો, આપના ગામમાં કેવી સુવિધાઓ છે અને કેવી સુવિધાઓ નથી? જે ભારત સાથે જણાવું છું કે અમારા રૂવેલ ગામ વર્ષોથી પછાત ગામ છે। કાંકરેજ તાલુકાનો जो છેલ્લો નંબર છે એમાં ટીડીઓ સાહેબને ખબર છે, કલેક્ટરને ખબર છે। મેં કઈ વખત રજૂઆત કરેલી કે અમારું ગામ પછાત રહેવાનો કારણ શું, પણ અત્યારે કારણ અમને કોઈ મળતું નથી। અમારી રૂવેલ ગામમાં શિક્ષણ ધોરણ પરથી 8મું ધોરણ જ છે। 2 ગામમાં અમે 2700 મત છે અને 4505 ધરાવતી વસ્તી છે, પરંતુ 8 ધોરણ જ છે। અમારા 300 બાળક અત્યારે સિરવાડા રૂવેલને થરા ભણવા જાય છે। ઊભી છૂટ રીત સટડીઓ મનાવવામાં કોઈ બસની સુવિધા નથી। બીજા નંબરે અમારે આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા નથી। જૂના ગામથી નવા ગામમાં છે 3 કિલોમીટરનો ગાળો છે, 2 થી 2.5 કિલોમીટરનો, તો ત્યાં અત્યારે ટ્રેક્ટર જાય એવી વ્યવસ્થા નથી, કોઈ રોડની વ્યવસ્થા નથી। પછી અમારા આ ટ્રમમાં जो नवी ट्रम आई सरपंच की तीजी ट्रम आई है एरे अमरा जो एपीएल बीपीएल एपीएल बधा कार्ड थी गया है। पछी अमरा विकास रे पानी भी अत्यारे कोक दिवस आवे छे, कोक दिवस बोरमांथी लावવું પડે છે, सुविधा नहीं। पछी लाइट की सुविधा स्टेट लाइट बीजू कोई कहता कोई सुविधा नहीं, बधु विकास थी वंचित है। छेल्ली पोजीशन में छेल्लुं गाम अमारुं रूवेल छे।
ગામમાં શિક્ષણની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, ગામના રસ્તા કેવા છે કાકા? રસ્તા 10 વર્ષના સરપંચ આને હજી કોઈ પણ સુવિધા નથી રસ્તાની. રાત ડિલિવરી પ્રસંગ હોય ને તો જાવ ને તોય કાઠું, ચોમાસા માટે હેડવું હોય ને તો અમારે કાઠું જો અત્યારે ગમે એ બઈ ડિલિવરી હોય ને તો અત્યારે બરોબર, પણ ચોમાસામાં તો હેડાતું જ નથી. ગામમાં પીવાના પાણીની કેવી સગવડ છે? પીવાના પાણીની મહાદતા અંશે અત્યારે સારું છે, પણ સાહેબ અમુક ખાસ શું છે કે ચોમાસાની વખતે રસ્તાની અવગણ ખૂબ છે. કોઈ ભાઈને ડિલિવરી પેશન્ટ હોય કે બહાર જવું હોય તો મેન અમારું ગામ જ્યારથી જતાથી રસ્તાની કોઈ સગવડ જ નહીં, કોઈ આરોગ્યની કે કોઈ સુવિધા જ નહીં. રસ્તાની સગવડ નથી, પીવાના પાણીની સગવડ નથી. આપ જણાવો ગામમાં ગટર વ્યવસ્થા કેવી છે? ગટરના પાણીની સગવડ છે? ઘણા ગટર પાણીની સગવડ નથી. ગામમાં ગટરનું પાણી ક્યાં જાય છે? અત્યારે તો બધે રસ્તા પાસે રેડા છે. ગામમાં અનેક સમસ્યાઓ છે, ગટરના પાણીની કોઈ વ્યવસ્થા નથી. આપ જણાવો ગામમાં અન્ય કેટલી એવી સમસ્યાઓ છે જેનો સામનો આપ કરી રહ્યા છો? સાહેબ બીજી વ્યવસ્થા તો શિક્ષણની નથી, આરોગ્ય ખાતામાં નથી, પછી ઘણો સ્ટ્રીટ લાઇટની નથી, ગટર લાઇન નથી, બધી ઘણી બધી બધી આખી સમસ્યાઓ કહો તો એકદમ પસાત જ છે. ગામમાં કોઈ વિકાસ નથી, એમ મતલબ કહેવાનું. ગામના વડીલોનું કહેવું છે કે ગામમાં કોઈ વિકાસ થયો નથી, ગામ એકદમ પછાત છે. આપ કહો કે ગામમાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો આપ કરી રહ્યા છો, કોઈ સરપંચને કે ગામના સભ્યોને આપે કોઈ રજૂઆત કરી છે? મેં ખુદ ટીડીઓ સાહેબ ટીકે રજૂઆત કરી કે અમારું ગામ પછાત છે ને સાહેબ શ્રી આપ ધ્યાન દોરો, પણ ચૂંટણી પહેલાં બી પણ નેતાગણ કે કોઈ આજ સુધી અધિકારીઓ અમારે રૂલમાં કોઈ ફરક્યું નથી, અમારી રૂલની જે નોંધ લીધી નથી. ને પૂરા ગ્રામજનોને અમારી પૂરો વિશ્વાસ છે કે તંત્ર આવે ને રૂલ ગામનો પૂરો હાલ જાણે, ને અમારું રૂલ ગામ જો પછાતમાં જો છેલ્લા નંબરથી પહેલો નંબર કરે તો અમે સરકારી ગણતરી તમામ અધિકારીઓના ખૂબ ખૂબ ઋણી છે. ને એ જ ગામને સરકાર પ્રતિ અમારે માંગણી છે, પરંતુ અમારી કોને માંગણી સ્વીકારી નથી. ને છેલ્લા પોઝિશનનું છેલ્લું અત્યારે રૂલ ગામ છે. આપ ખુદ પૂરા ગામમાં સર્વે કરી આવ્યો, ગમે તેને આપ પૂછી શકે છો. ગામમાં સાફ સફાઈ રોજ થાય છે પંચાયત તરફથી? કોઈ દાડો ભાળી જ નહીં સાફ સફાઈ, જેવી થાય ને ખબર નથી હોતી, ગામને કોઈને ખબર નથી. કશું પણ કોઈ સુવિધા નહીં, પૈસા બધા લેવરાઈ જાય પણ કોઈ સફાઈ થતી નથી. ગામમાં અનેક ઘર બીપીએલ ધારક છે, અનેક ગરીબ ઘર છે, એમને પંચાયત તરફથી કે સરકાર તરફથી કોઈ સહાય મળે છે? એમને કશું મળતો નથી. ગામમાં કોઈ સહાય નામની ચીજ નથી, ગામમાં કોઈને સહાય આપી જ નથી. બીજું તો ભ્રષ્ટાચાર બારે તો તમે ખુદ જાંચ કરશો તો તમને ખબર પડશે. હવે બીજું તો અમે કહેવા માંગતો નથી, પણ અમારે ગામે ભ્રષ્ટાચાર રહી પૂરેપૂરું આજ દિન ભ્રષ્ટાચાર થયો છે. કોણે કર્યું? સરકાર પૂરું તંત્ર જાગે, પગલાં લે. મેં સરકારે કેટલા વર્ષથી કેટલી ગ્રાન્ટ આવી છે, મેં ખુદ ITI માંગીને રજૂઆત કરેલ છે, પણ એ રજૂઆત જે માર તક પહોંચી નથી કે ગામમાં કેટલી ઉસાપત થયેલ છે. કાકા તમે જણાવો, ગામમાં બસ આવે છે? ના, બસ નથી આવતી. બસની કોઈ સુવિધા શરૂઆતથી જ નહીં. કોના ગામમાં કોઈ ગમે ત્યાં જવું હોય ને બસ સ્ટેશન નહીં, રોડ નથી એટલે બસ સ્ટેશન અને પ્રાઇવેટ સાધનમાં જવું પડે, દવાખાને જવું હોય ગમે ત્યાં તો. અને એમાં રસ્તા નહીં યાર મેન તો. અને સાહેબ ચૂંટણી આવે એટલે નેતાઓ આવે કોંગ્રેસના ભાજપના વચનો આલીને જતા રહે, આ ગામના વોટ લઈ દો. બાકી કોઈ તાલુકાવાળા, જિલ્લાવાળા, ભાજપવાળા, કોંગ્રેસવાળા કોઈ આ ગામનો વિકાસ કર્યો જ નહીં. આ ગામમાં અનેક સમસ્યાઓ છે, ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આપ જણાવો, એવું કયું કારણ છે કે સરકાર આ ગામ સાથે ઉપેક્ષા સેવી રહી છે? હવે અમે અમને કોઈ જે જાણવા મળ્યું નથી, પણ અમે તો ઘરથી ગાયું ગણીએ પહેલો નંબર સરપંચનો આવે છે ભ્રષ્ટાચારમાં, એટલું જાણીએ છીએ. બીજો હું કોઈનો કહેવા માંગતો નથી. ને બીજું એટલું જ કહું છું કે અમારે અત્યારે રૂરલના 300 થી 400 બાળક જાય છે ભણવા 3 ગામમાં, શિરવાડા, રૂરલના થરા. અમારું પૂરું રૂરલ ગામનું ભવિષ્ય અંધકારમાં. શિક્ષકથી વંચિતને છેલ્લું કહેવાય ને. હવે જે આપને માર્ગદર્શન હેઠળ જે સરકાર જાગે, સરકાર તંત્ર જાગે, અમારી રૂલની નોંધ લેવાય તો અમારા સરકારશ્રીના ખૂબ ખૂબ મેં ઋણીના આભારી છીએ. તો આ હતા રૂવેલ ગામના વડીલો કે જેમનું કહેવું છે કે ગામમાં પાણી, લાઇટ, રસ્તા, ગટર જેવી અનેક સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે. અનેકવાર તંત્ર સામે રજૂઆત કરી, પરંતુ હજુ સુધી તેમનો કોઈ નિકાલ આવ્યો નથી અને આ ગામ ઉપર પછાતપણાનું લેબલ લાગી ગયું છે.
રૂવેલ ગામના વડીલો પાસે આપણે તેમના ગામની સમસ્યાઓ જાણી. હવે આપણી સાથે છે કેટલાક યુવાનો, એમના જોડેથી આપણે જાણીશું કે એમને આ ગામમાં કેવી કેવી તકલીફો પડી રહી છે. આપ જણાવો, તમે કયા ધોરણમાં ભણો છો? અમે 10માં ભણીએ છીએ. અમારે બસની કોઈ સગવડ નથી. અમે 8 કિલોમીટર હેરતા જઈએ છીએ. અમે 75 સંખ્યા છે અમારી. અમારે કોઈ વ્યવસ્થા જ નથી ગામમાં. આવકનો દાખલો જોતો હોય તો સિહોરી જવું પડે છે. તમે જણાવો કે તમારા ગામમાં કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી, બસ નથી આવતી, તો અભ્યાસ કરવા જવા માટે તમને કેવી કેવી તકલીફો પડે છે? અમારે અભ્યાસ કરવા જવા માટે અહીંયાથી ચાલતા 8 થી 10 કિલોમીટર જવું પડે છે અને તે પણ વરસાદ ચોમાસું હોય ને તો બહુ તકલીફ પડે. સાધન જ ના મળે. ચોમાસામાં એટલી કીચડ થાય ને કે સાધન જ નહીં જતા થરા બાજુ, કે ક્યાં આગળ છીરવાડા છે, ચોક હશે, કોઈ પણ જગ્યાએ ભણવા માટે જવું હોય ને તો વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે અને એમને ચોમાસાના કારણે રજા પણ પાડવાની તકલીફ પડે છે, એટલે એમનો અભ્યાસ પણ બગડે છે. બસ ન હોવાથી વિદ્યાર્થીઓને બહાર જવામાં ખૂબ જ તકલીફ પડે છે. આપ જણાવો, તમારે ગામમાં જે પંચાયત છે ત્યાં કોઈ આવકનો દાખલો, કોઈ સરકારી કામ માટે તમે જોશો તો પંચાયત ખુલ્લી હોય છે? ના સર, એના માટે જવું પડે શિવોરી. લોકોને ધક્કા ખાવા પડે છે અને તલાટી 10 થી 8 દિવસે આવે છે, બરોબર. અને જ્યારે અહીંયા જાય ને તો સરપંચશ્રી પણ હાજર નથી હોતા, કારણ કે સરપંચનો પણ અમારે જો સહી જોતી હોય ને તો સરપંચના સ્પેશિયલ માટે અઠવાડિયું રાહ જોવી પડે છે. તલાટી હાજર રહેતા નથી. ગ્રામ પંચાયતમાં વિદ્યાર્થીઓને દાખલા લેવા માટે બહાર જવું પડે છે. આપ જણાવો કે વિદ્યાર્થીઓ આવી ગંભીર પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે તો એમના અભ્યાસ પર કેવી ખરાબ અસર પડે છે? ખરાબ એટલે બહુ ખરાબ પડે છે. કોઈ વિકાસ માટે ગામમાં કોઈ વિકાસ જ નહીં. કોઈ શિક્ષક સમી રીતે ભણાવતા નથી. કોઈ પણ વ્યવસ્થા ગામમાં નથી. ગામમાં આંગણવાડી કેવી રીતે ચાલે છે? કેટલા બાળકો આવે છે અને એમાં શું શું વ્યવસ્થા છે? આંગણવાડીની કોઈ સુવિધા જ નથી. કોઈ સારી આંગણવાડી ક્યારે ચાલુ થાય છે એ પણ હું જાણતો નથી. ગામમાં પ્રાથમિક શાળા છે તો એમાં અભ્યાસ કેવો કરાવે છે શિક્ષકો? એમાં સાહેબો સરસ નથી કરાવતા. શું તકલીફ પડે છે? પણ સરપંચનો કોઈ સાથ જ નથી આપતા. સરપંચ ગામમાંથી કોઈ જાતા નથી, તેના કારણે સરપંચ આ ગામના લોકોને સાથ આપતા નથી. સરપંચ બહાર રહે છે, વિદ્યાર્થીઓને અનેક તકલીફો પડે છે. આપ જણાવો કે પંચાયતના કોઈ કામ હોય, કોઈ યુવાનને ભરતીમાં જવાનું હોય, એમના પાસે ટાઈમ ન હોય અને પંચાયતનો દાખલો લેવાનો હોય, રહેવાસીનો દાખલો લેવાનો હોય તો એને તરત મળી શકે છે? ના, તરત નહીં મળી શકે. ખૂબ ધક્કા ખાવા પડે. ધક્કા ખાતા મળે નહીં. કોમ આપણે પૂછા કે ફોન કરે તો હવે હું બહાર ગયેલો છું, આવું બધું કહેતા હોય. પરીક્ષા હોય, પરીક્ષાનો ટાઈમ થઈ ગયો, થોડો સમય હોય, તમારે દૂર અભ્યાસ કરવા માટે દૂર ગામ જવાનું હોય તો બસની સુવિધા નથી, તો તમે કેવી રીતે ટેકલ કરીને જોશો? કઈ સુવિધા જ નહીં આ ગામમાં. બસની તો સુવિધા આજ સુધી કોઈ દિવસ આવી જ નહીં. હેડીને જવું પડે. અમુક ટાઈમે લેક્ચરમાં ટાઈમસર પહોંચી પણ ના શકાય કોલેજ જવું હોય તો. ગામમાં લાઇટની કેવી વ્યવસ્થા છે? લાઇટની સ્ટ્રીટ લાઇટ છે જ નહીં. આ રોજ રાતે તો અંધારું હોય છે, કઈ ખબર જ ના પડે કે ગામ છે એવું, કારણ કે ખેતર જ હોય એવું લાગે આપણે. તો આપણે જોયું, આ હતા ગામના યુવાનો કે જેમનું કહેવું છે કે ગામમાં કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી, બસ ગામમાં આવતી નથી, કોઈ સાધન નથી. તેમને સ્કૂલે જવા માટે કે કોલેજે જવા માટે 6 થી 7 કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા જવું પડે છે. જી 24 કલાકની ટીમે પોતાના વિશેષ કાર્યક્રમ ગામડાની વાત અંતર્ગત કાંકરેજ તાલુકાના રૂવેલ ગામની મુલાકાત લીધી. આ ગામના લોકો અનેક સમસ્યાઓથી જૂજી રહ્યા છે. ગુજરાતના અનેક ગામડાનો વિકાસ થઈ ગયો છે, પરંતુ આ ગામ હજુ પણ વિકાસથી વંચિત છે. ગામના લોકોની સમસ્યાઓને ધ્યાને લઈને જી 24 કલાક તેમની સમસ્યાનું માધ્યમ બનીને સંબંધિત અધિકારીઓને આ વિશે જાણ કરીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનું કાર્ય કરશે. અમે સાંભળીએ તમારી વાતને સાર્થક કરી જી મીડિયા રૂવેલ ગામમાં વિકાસથી વંચિત જે પ્રશ્નો છે તેમનું સમાધાન કરશે.
રૂવેલ ગામના વડીલો અને યુવાનો સાથે વાત કરી. હવે આપણી જોડે કેટલીક આ ગામની મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આ ગામમાં તેમને કેવી તકલીફો પડી રહી છે. બેન, આપ જણાવો કે તમારા ગામમાં શું શું તકલીફો છે? અમારા ગામમાં ગટર લાઈન નથી, પછી સ્કૂલની કોઈ વ્યવસ્થા નથી, પછી અમારા ગામમાં રોડ પણ સારો નથી, અમારા ગામમાં કોઈ વ્યવસ્થા જ નથી સારી. તમે જણાવો કે તમારા ગામમાં પાણીની કેવી સગવડ છે? પાણીની તો એક ટાઈમ આવે છે પાણી, પણ આખા દાડે નથી આવતું. તો પાણી પૂરતું નથી આવતું તો તમારે કોઈ તકલીફ પડે છે પૂરતું પાણી ના આવવાના કારણે? તકલીફ તો પડે જ ને, ન હોય તો વળી સવારે ઘડીક વહેલું આવે જે આપણે કોઈ ભરીએ કે ન ભરીએ કે. પાણીની તકલીફ છે. આપ જણાવો કે આરોગ્યની કેવી તકલીફ પડે છે? દવાખાના બહુ તકલીફ પડે છે. ગામની અંદર કોઈ વ્યવસ્થા નથી, રોડ નથી, ગટર નથી. પછી કોઈ ડિલિવરી કેસ હોય તો વહેલા મોડું જવું હોય તો બહુ તકલીફ પડે છે. 108 બોલાવવી પડે છે. સાધન નથી, ગામમાં કોઈ વ્યવસ્થા નથી, દવાખાનું નથી. 108 પણ આ ગામમાં રોડ ન હોવાના કારણે આવી શકતી નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી. આપ જણાવો કે આ ગામમાં શિક્ષણની કેવી વ્યવસ્થા છે? શિક્ષણની પણ કોઈ વ્યવસ્થા નથી, સારી રીતે કોઈ વ્યવસ્થા, કોઈ ભણી પણ નથી શકતું કારણ કે બહાર જવા માટે કોઈ સાધનની વ્યવસ્થા નથી. 8મું ધોરણ છે, એવું અમારે આગળ સ્કૂલની વ્યવસ્થા કરવાની છે. આ ગામમાં જે વિધવા બહેનો છે તેમને વિધવા સહાય કે એવી કોઈ સહાય મળે છે સરકાર તરફથી? કશું મળતું નહીં, લખીને જ્યાં કશું મળતું નહીં હો, કોઈ મળ્યું નથી. 4 વર્ષ તો મને થઈ જાય પણ મેં ના ફાળી કોઈ. ગામમાં કચરાના ઢગ ઠલવાય છે જેના કારણે રોગચાળો કે એવું થાય છે? થાય જ નહીં, તાર રાહ પડી મોદે થાય મોડા, આ બધી શેરીમાં પાણી હેડે. ચોમાસામાં પાણી ભરાય છે? ચોમાસા ઘણી ભરાય છે. ચોમાસામાં પાણી ભરાય છે. આ રોડ ગામમાં ક્યાં રોડ છે? ગામમાં રોડ નથી. ગામમાં રોડ નથી, ચોમાસામાં પાણી ભરાય છે, રોગચાળો થાય છે. આપ જણાવો કે ગામમાં કેવી કેવી અન્ય બીજી તકલીફો આપણે પડે છે? તકલીફમાં તો કાંઈ કાંટો નથી, તો ત્યાં દવાખાનું નથી, પછી પાણીની તકલીફ, પછી તમે જુઓ તો બધી વાતે અમારા ગામમાં તકલીફ છે. તમે જણાવો કે બીજી કઈ તકલીફોનો સામનો તમે કરી રહ્યા છો? અમારે પાણીનો ત્રાસ છે, માટલા ઉપાડી જાય, માથે દુખે ના રહે. કોઈ તકલીફ અમારે તો ગરીબોને કોઈ હાલત જ નથી. અમે તો ગરીબ છે, વગડામાં પડી રહ્યા, કોઈ આધાર નથી અમારે. કેટલા કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે? તળાવનું વરસાદનું પાણી હોય એ કુવામાંથી પાણી લઈ લઈને પીએ, પાણીનો આશરો કોઈ બોર નથી, કોઈ નથી. પાણીની તકલીફ એટલે બહુ, અમારે કોઈ આશરો નથી, અને રહેવાનો જ નથી આશરો. મોડી રાત્રે કોઈ બીમાર થાય તો તેને તકલીફ સાહેબ, કોઈ ચાવતન આવતું નથી, કોઈ નહીં. ચાવતન એના ગારો પડ્યો વસમાં, ચોથી ના માર્ગમ. ગામમાં અનેક તકલીફોનો સમસ્યાનો સામનો આ ગામ લોકો કરી રહ્યા છે. અન્ય કેટલીક મહિલાઓ છે, તેમની પાસેથી આપણે જાણીશું કે તેમને કેવા પ્રકારની તકલીફો આ ગામમાં પડી રહી આ છે. ગામમાં ગારો છે, પરોણો પઈ આવે તો સેટ રોડે લેવા જવું પડે, સાધન લઈ એટલેથી પાછું વળે સાધન. ચોમાસામાં કેવી તકલીફ છે? ચોમાસામાં ગારો હોય છે, ગારો એટલે પાણીમાં હેડાતું નથી. ગામની પંચાયતમાં તલાટી કે સરપંચ હાજર રહે છે? ના, નથી રહેતા, હાજર નથી રહેતા. તલાટી કે સરપંચ કોઈ જોવા જ પણ નથી મળતું. તો તમારે આવકના દાખલા કે કોઈ પંચાયતનું કામ હોય તો ક્યાં જવું પડે છે? તો અમારે થરા જવું પડે છે, ગામમાં કઈ કામ જ નથી થતું. ગામમાં કેટલી બહેનો જે છે જે દૂર ભણવા જવાના કારણે અભ્યાસ છોડી ચૂકે છે? ખાસી હશે, 30 થી 40. દૂર શાળા હોવાના કારણે આ ગામની બહેનોને ચાલતા સ્કૂલમાં જવું પડે છે, જેના કારણે 30 થી વધુ બહેનોએ અભ્યાસ છોડી દીધો છે. કાંકરેજ તાલુકાના રૂવેલ ગામની રોડ, રસ્તા, પાણી જેવી અનેક સમસ્યાઓ લઈને જી મીડિયાની ટીમ પહોંચી છે કાંકરેજ તાલુકા પંચાયત કચેરીએ. તાલુકા પંચાયત કચેરીના વિકાસ અધિકારી જોડે કાંકરેજના રૂવેલ ગામની સમસ્યાઓની ચર્ચા કરીને તેનું નિવારણ લાવવાની કોશિશ કરશે જી મીડિયાની ટીમ.
આજે G24 ન્યૂઝ તરફથી મિત્રોએ જે આવ્યા છે ને મને જે રજૂઆત મળી છે એ સંદર્ભે હું અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના કર્મચારીશ્રીઓ તેમજ માનનીય MLA શ્રી જરૂર જણાય તો એમનો પણ સાથ સહકાર લઈ જે રોડ, રસ્તા, ગટર વ્યવસ્થાની છે એ આયોજનમાં કામો મંજૂર કરાવી અને વિકાસના કામો સત્વરે થાય એવી અમે કાર્યવાહી કરશું. બીજી બાબત એવી છે કે સરપંચના પતિ, જે સરપંચ ત્યાં મહિલા છે અને એમના પતિ જે વહીવટ કરે છે એ પણ ફરિયાદ મળી છે. એના અનુસંધાને મેં અમારા વિસ્તરણ અધિકારી પંચાયતને, ગ્રામ પંચાયતની મુલાકાતે મૂકીશું અને ખાતરી કરાવી સત્ય હશે એની સામે અમે કાર્યવાહી કરાવશું અને સત્વરે એનો નિકાલ કરાવીશું. પછીની વાત છે જે મહિલાઓ ત્યાં આગળ છે એને વિધવા પેન્શન નથી મળતું, એના માટે તલાટી જે માર્ગદર્શન નથી આપતા, તો અમે મામદાર શ્રી કાંકરેજનો સંપર્ક કરી અને ગામ લોકોને માર્ગદર્શન મળી રહે એના માટેના અમે પ્રયત્નો કરશું. જે રૂરલ ગામની પ્રાથમિક સુવિધાઓ છે, ખૂટતી સુવિધાઓ છે, એના માટે અમે સત્વરે પ્રયત્નો કરી ખૂટતી સુવિધાઓ મળી રહે રૂરલ ગામને એવા પ્રયત્નો કરશું. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામની સમસ્યાઓને લઈને G24 કલાકની ટીમ પહોંચી હતી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી પાસે. રૂવેલ ગામના લોકોની સમસ્યાની રજૂઆત કરીને તંત્ર સુધી પહોંચાડવાની કોશિશ કરી જી મીડિયાની ટીમે. તો બીજી બાજુ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીએ પણ રૂવેલ ગામના લોકોની મુશ્કેલીઓનો તુરંત અંત લાવવાનો જી મીડિયાને આપ્યું આશ્વાસન. ફરીથી મળીશું એક નવા જ ગામની મુલાકાત સાથે જી મીડિયાના વિશેષ કાર્યક્રમ ગામડાની વાતમાં. ત્યાર સુધી જોતા રહો G24 કલાક.